કરવું પડશે હારે આઈટમ રાખવી પડશે છોકરો તો લે છોકરા કાકા હું કહું આપણે રઘુભાઈ કાળુભાઈ બધા ખરા ને ઈવન બધું બોલાતા આપણે આ ઈવનનું બધું કરવું છે બરાબર તો જમાવામાં હું રાખવું છે બધું પૂછવું પડશે કારણ તો રઘુ દારૂ ખરો ને એને તો કહેતો જ નતું એને આખો અવસર બગાડી છે આપણો શું કીધું એ કહેતો ના એને ખાલી રોજ આબરૂ કઢાવી જયારે આબરૂ કઢે ને એને ના કહેતું તું બરોબર આ તેને કીધું ત્યારે ત્યાં કહેતા હતા હું કેવા જતા હા તો કહેવા હતા શું કીધું લાલા કાકા બોલે છે માર કાકો નહીં જોને કીધું કે માર બેને કરો ને મંદિરે જો ને આઈટમ હજી બીજોને કેવું પડશે તો મુકા કાકા બોલ્યા માર વિવા નહીં ઓવા તેમાં કાકા કીધું કે અમાર મંદિરે જો આઈટમ હું રાખવાની મંદિરે ઓહો હારે તન હું જઉં તન હા તન જો એ હાર રઘુબા બધાને કહેતા છે ને પા રઘુબા બોલછી બા તવન હા એ યુવાન તો કહેતા પડશે પેલા આજીવન તો રઘુબા એમનો દારૂ પી તે ના પાડીએ કહેવાની નહીં બાંધ થઈ ગઈ અરે એમાં કાકાએ તો ના પાડી અને પેલા કહેવાનું રઘુ કાકાને તો ના પાડીએ કે તો દારૂ પી મારા અવસર બગાડી મને જતું રે આડે જે હોય છે સોના મને હેડવા હો તારી હુકા મુઢા હું હુણા તે મને નહીં કેવરાયું પણ કશો વાંધો નહીં હું આવ્યો પીને આવ્યો ને અક્ષર બગાડે પૂરા પાટિયા રેડો લેડો આપ તો જરૂર જીતે લેવા આપ તો પેલા અક્ષર બગાડવું જ છે સારું થયું પણ થોડું ખાતર નાખવામાં ભૂલ થઈ ના તો કાલે એક કટ્ટું ખાતર નાખી દઉં આમાં ખાતર નાખું તો કોઈક લહન થાય કે 2 મણ 3 મણ આમ તો થોડું સારું શાકમાં નાખો તો કાપી કાપીને લઈ જવું પડશે મોટું જોઈએ મારું શું કાળુ કાકા બોલે માર વિવાની કરવાના જીવન ચો વાત કરું તું સાઈડમાં ના માર લહન ભાજી નાખે હું હતો હવે કે તે માર વિવાની કરવાના વિવાહ તો કરવા ના તે હું કરું તેમાં કાકાએ કીધું કે મંદિરે જો હું આઈટમ રાખવાની હું આઈટમ એટલે હા ડાયરેક્ટ મંદિરે જાઉં હું એટલે મંદિરે કીધું ને તમને મંદિરે કીધું એટલે હું કરવા બોલાય એમ કહું માર વિવાની કરવાના વિવાહ તો કરવાના ને હા તો એની આઈટમો નહીં રાખવાની ખાવાની જમણવાની આઈટમો કે કુદાન હા એ કેમ બોલાય હા કોનું બોલાય એ બધાને તો જવા દે લગાન તો કીધું નહીં કે ના ઈવન તો નહીં કીધું નક્કી એ બધું બગાડ આવશે પાવ એ તો ઈવન તો હું કીધા અગાણો આમ સાઈડમાં થઈને જતો રહ્યું નક્કી એ રહ્યું ને યાર તો વાત પટી પછી યાર હું આવતા તું જા આટલું લહનો ખાતર નાઈ હું તો જતા મારું શું અત્યારે કહેવા આય દાડા ગોઠવતા હોય તો કોઈક મેળાઈ આવે અત્યારે કેટલા વાગે જે આવ્યો ને આવ્યો ઓહો 10 વાગે ખરાબ બપોર તો થઈ જાય જે આવ્યો ને જણા આવશે આવ્યો 2 કલાક આવ્યો તું ઓહો હું કહીને આવ્યો બધા કહીને આવ્યો છું ખાલી પેલા રઘુભાઈ એકલાને જ નહીં કીધું તો દાવડ્યો હતો ને હા એ તો નહીં કહેવાનું સારું ખાલી ખોટું પી બગાડો બધું ના કરતી બધા બનાવી ને ઓહો હા ચાબા દે તારી સારું ઓહો આવો આયા તમે બૂટ કરી દો બેહો છોકરા તો માં દે થોડું કેમ તેમ બોલાયા હતા છોકરા લગન હતા કે છોકરા લગન છે મેં તો આયોજન રાખવું હતું મોટા પાયે આયોજન રાખવાનું છે વિચાર કરે છે કે બધો બોલાવું બધો બોલાવીને પછી આવું લાલભાઈ તો આવી ગયા આવો શાંતિ છે કા શાંતિ ડોશી બોશી શું કરે છે કોઈ ને ઘેર રોટલા ખોઈ રોટલા ખોઈ ડોશી ખાધા કન ડાયરેક્ટ આવતો આ હોનાનું કરાયું કો તમે તો નહીં બગસવું બગસરું લે આ 10 રૂપિયા મેળા મે લાય મેળાથી લાય 10 રૂપિયા નું યાર હાથ દોરો કરે લાગ્યો હું બતાવવા લાવ્યો તમે બલ્લા લાયા નહીં ઓ સુઈ માટે લાયો એવું છે શી ખબર રામ રામ આ દારૂ જલ્દી કીધું તો ના નથી પાઈ કહેવાની કાકા હું તો બાજુ થઈને જતો રહ્યો પણ યુવાન નતું કીધું નથી કીધું
નતું કીધું નક્કી તો હોબળી જો લાગાય તાર શી ખબર હા હોબળી જો છે આ કોણ કોલિંગ વાપરી ગયો છે બાવદા મોમ કઈ હોબળો પાછો બેન્યું નહીં રબર હોબળો હે રીતો ઓવા પાય ઓમ ફોન થોડા વગી બે ઓમ થોડા વગી તો પાછો પડો છીએ આખી જિંદગીથી તમે એકલા નહીં બીજા મહેમાન આવું છું મારા ઘણાય ઓય આવી હજી તાર થાર જેવા મુઠ્ઠા લોકો ખાટું પીપી હેડી આવે મે કાઈ છે ખાલી યાર આ દારૂ ખાલે જમણવાળા દાડા આવજો જોનમાં ના આવતા ના પછી આખો પરસન બગાડશે તાર તમે સાંભળ ગાય આ નેરા મોટે બોલે આખો દત પાડી નાખ્યું મારે જે મહેમાન આવે બોલ્યા કે બેહો બરોબર તારા છોકરાને સમજાય મારે બેટા. તો તમે તેમ બોલ્યા કે આઈ જાય એવું લાગે લે ઓહો તમે તો મોડા પડે છેલ્લે છેલ્લે મોડું આવો થઈ છો. ગયું. આવું લાલ ભાત આવી ને બેજા હા પેલા આવ્યો હું તો અલે આ તારી વાહન ચમ દારૂ ને બોલાવ્યો લે અરે આમંત્રણ નતું વાળી તો હોબળી જો લાગે ને એમાં આઈને બેસી ગયો છો એવું? તાણ આ તો કોણ કોલિંગ વાપરી લીધું કોણ ખોલીને તો બરોબર છે હવે બે હતા કીધું રે હવે જે થયું આવ્યું હવે શું કરવાનું આ પછી ચીલી કટાય ના ની નહીં એ તો વાત છે તાણ એટલે કઢાયું નહીં ક્યાં ડોળા કાઢી દીધો મારા હમો શાંતિ જ છે કે આખી જિંદગી અને શું કર્યું આપણે પેલા છોકરાને હગું જોવા જતા તે બધું કમ્પ્લીટ નક્કી હ નક્કી આ પેલા કેમ નહીં આયા છે એ કીધું તો સા હવે કે ચણા ખેમાજી કીધું છે ને કીધું ખેમાજી આ તો કેમ આ બધું જોમાળ્યો બે મીટિંગ મીટિંગ જોમી તો આયા તમે હોવા હમણાં ગોમ છેલ્લે રહો તમે તે અમે કોઈને કીધું જ નહીં છોકરા નતું કીધું લેતી કાકા હમ. અરે વચ્ચે હું કાકા હું આમ સાઈડમાં થઈને જતો તો અને અરે ઓમ ઓમ કરતા હતા તે હું આ ઘર ભૂલી ગયો એવું હતું એમ આ તો બૂટ લાવ્યો કાલ 15,000 ના એવું છે 15,000 તન લાગી ના ઓહો 15 જણનો ફોન કરીને લાવી ને તો 15 જણા બૂટ લાવ્યો છે આર્યો મને તને 15 રૂપિયા બૂટ લાગ્યો 15 ડાબડી મુઢા 2,000 ના બૂટ લાવ્યો તો જે વાતો કરી તું 2000 બરોબર પણ 20 રૂપિયામાં એ લાગ્યો મને 20 રૂપિયા ના આ 20 રૂપિયા ના લાગી બોલા હું જોઈ લો હા બૂટ લઈ જોવા ઈ જો બૂટ બૂટ જોવાની આયા ગુનાજી તો એક વખત બધા ભેગા કરે કેમ કરાય કેજો હવે જો હવે હું કહેતો તો હા છોકરા લગન આવ્યા છે બરોબર હા. એટલે આપણે ખાવાની આઈટમ રાખવાની હતી એટલે બધા બોલાયા છે આપણે હવે વિચાર કરે જેવું જે સારું સારું રાખવું હોય એ અમને કયો અમે એ રીતે રાખીએ લાલ ભાત મારું લખાવું કેજો માર તો બરફી પેડા રાખો બસ રૂપિયા પર બીજું આપણે લાડવા દાળ ભાત પૂરી શાક હા પછી બીજું બીજું મોહનથાળ સાઈઝ એવું હોબળો કાળજી હું કહું લાડવા રાખો દાળ ભાત પૂરી શાક પછી 2 જાતનું શાક અને છાશ અલે આટલી બધી આઈટમ ગુણોજી માથું બધું ફાટી જાય આટલી બધી આટલા બધા પૈસા જોઈ લાવશે ગુણોજી પૈસા વાવા જો પૈસા સગવડ હોય એવું કરવું પડે તમે ભેગા કરે એનો મતલબ નહીં કે બધું લખાઈ દેવાનું એવું આ તાન પરફ્યુમ પીડા તમારું કેમાજી હા તમારું કેમાજી મારો શક કરી રોટલો રાખો શાળા શાલુ અલે બીજું કોકડા અને બીજું કરી રોટલો ચકડી નાખો ટોમેટોની મજા આવી જાય ખાવાની ના મજા આવે એમાં. હું કહું ખબર હે બરફી પેડા લઈ દેજો તારા તો બેવાન હલે અરે તારા છોકરા નાખી તાર તો ફાઈન અમે ઉગડા ભેગા કરે તાન ઠીક છે બધું બંધો કાળું જેવું તય કહી દો તાજી રાખવી આઈટમ તમે એવું રખાઈ આઈટમ અમે બરફી પેડા દાળ ભાત પૂરી શાક છાશ એવું લાવ્યો એવું ના રખાઈ યાર ઈ નાકતી બરા કેરી રસ લાગ્યો સાઈસ રાખે અગન ડાબી મુડા તાન હું આવું હું ચાલા દાન તો હું ચાલા ઠંડી ની ચાલતી કી વાતો કર એનાથી કેરી રસ રાખો મોહનતા રાખો પૂરી શાક ને દાળ ભાત અને છાશ ગુનાજી તમારે એવું રાખવું અમારે તો આ તો જોવા ચીવી ચીવી આઈટમો આઈટમ બોલો ખબર હે? તારે નહીં બોલી તું બોલું છે જો કન્ફ્યુઝ થઈ ગયો હું કરું પેલા દાળ ભાત રાખવાના મોહનથાળ પૂરી શાક નું સાઈઝ બસ એટલું રાખો આપણે બધા નહીં રાખવું એટલું રાખું છે ને બિલ્ડિંગ ગોઠવીને એવું રાખું નહીં પોચી વખત કોઈ રાખો અમારે તો કોઈ એવું નહીં છોકરો કોઈ બચાવે. આ ના બુંદી નહીં રાખવું એવું છે સવારે જમણવારમાં ચેવું રાખવાનું ખબર હે? દાળ ભાત પૂરી શાક નું મોહનથાળ હા સાઈઝ અને હોજે ચેવું રાખવાનું ખબર હે? કળી શીસડી કેમ સીધી રાખવી બસ એટલું રાખવાનું અને જવા ગોઠિયન ચાવવાનું આ ગોઠિયન ચા રખાય હું તો એક નંબર બૂટ લાવી દઉં બેટી
મારા લાડવા ભાઈ વાપરજો આપણે બધાને કહી દીધું પછી તારે કેવું કેવું કે માર તો એ બધું કોઈ નહીં કેવું. માર તો લાવ મરચું રોટલો પડે ને મરચું રોટલો બાજરીનો રોટલો દારૂ બીકો બીજો બધો મહેમાન ના આવ્યો તું આબરૂ છે ઘટાવી એવું રખાતું હશે મુક રોટલો રખાઈ દે તાર ઘેર કોઈ એવું હોય રાખવાનું શી ખબર મરચું રોટલો ને છાશ. હોય અરે તું જીવી એક આઈટમ ઉમેરી. તાર ઘેર એવું કોઈ કે કાયમ એવું ખાતા હશે તારે જમણમાં એવું ના રખાય બે આઈટમ રખાતી છે ઓહો કામ ઉઢા કરજો જે કરવું હોય. અમે તો હારું કરશું. લે દેવા. દારૂઓ કેવી છે આઈટમ એના ઘેરે નહીં ખાતી આ માપમાં રહેજો. હું એક વાત કહું વાપરજો કાળુભાઈ કીધું લેદ રાખો જો આપણે મોટા દાળ ભાત પૂરી શાક નો સાઈઝ એટલે આપણા માટે આઈટમ રાખવાની અને એના માટે મરચું રોટલું સાઈઝ એટલું રાખવાનું કોને અલગ આલી દેવાનું મને ખબર ના પડી તો ના મરચું રોટલો વાટી કોઈ આવ્યો ખાવા ટીફિન. ખાવા આવે ને તો ઘર પછી લેખનમાં બે આવે ને અને મરચું રોટલું સાઈઝ આલી દેવાનું મને તો એવું લાગે મારે મરતું રોટલો ખાઈ કે ને એટલા માટે હું એકદમ ખેખલી મેં ફંટ્યો થઈ ગયો તેમાં તો લાલ ભાઈ ફંટ્યો ઓહો ફંટે ઈ. હું કહું એવું લખો રાખો બધા બનતો હાલ આના માટે મરચું લખો બે બાજરીના રોટલા લખો અને 1 લીટર છાશ લખી દો બરોબર આના માટે કેપેસિટી ના અમે 1 લીટર સાસ પીધા આપણી હવે વાત મોહનદાળ પૂરી શાક છાશ નો દાળ ભાત બસ એટલું રાખો આપણો અને હોજે બીજું લખો હોજના માટે કઢી શીશડી 1 લીટર કઢી 2 કિલો ચોખા અને રંગ ગોઠિયાન ચા અંગ રાત્રે ડીજે ના ચીરી 12 વાગે પછી ગોઠિયાન પાર્ટી ચા રાખવાની પાર્ટી ગોઠિયાન અને ચા 1 લીટર દારૂ આ વધના જોઈએ. અરે આ તને નહીં ઓને આલુ જોવે તો ના આલે હોત તો પાલું ભરી. સાચી વાત છે. આમ તો લાવ્યો તો પાલટી જોરદાર કરી પબ્લિક ના ભાઈ મારા અક્ષર બગાડો આ તો ઓટોમેટિક આપણે પી મૂકવું તો તમારે લાવી દે ને 1 લીટર 2 લીટર દારૂ આનું પૈ કાઢવાનું અને ડીજે આ હેતરમાં વાગતું ને તો બીજા હેતરમાં નાચવા મોકલી દેવાનું તો એ 2 લીટર પાઈ દો અને ફંટ્યો ના તો ફંટ્યો ભાગી નહીં જાય અલે પણ તને નવું થાય જો 1 લીટર લેમડા બંધ થઈ જા. અને 2 લીટર દારૂ આલી દેવાનું અને આપણો એક ખેતર આપણો આ ખેતરમાં ડીજે વાગતું હોય ને તો એના બીજા ખેતરમાં નાચવા મોકલી દેવાનું તો બરોબર ના આવે ને આપણે એક કલાકાર મોકલી દેવાનું એકાદું કલાકાર મોકલી દેવાનું ને દારૂ લે દારૂ મળશે પણ આ ખરું ડીજેમાં નાચવા ઓહો એમ તો નહીં લાગતું તને એટલે બીજા ક્ષેત્રમાં આવ્યું. એટલે ડીજે બીજા ક્ષેત્રમાં વાગે ને ત્રીજા ક્ષેત્રમાં તારે નાચવાનું આપણે મફુ જેવા મફુન બોલાવી દેજો મફાન. મફાભાઈને બોલાવી દઈએ હા મફોય પીછે ને મુજે ચોટલી એટલે નાચી બે જણા બરોબર એકલા તો વાંધો નહીં ભેગા થયા દારૂ લે ભેગા થયા ભાઈઓ ભાઈ બને છોડી ભેગી થઈ આવો પછી બીજું કોઈ ભૂલતા જ ત્યાંજો ડીજે નો ઓર્ડર આલ્યો ફોન કરો અત્યારે જો અત્યારે ના ફોન કરાય હજી 2 દાડાની વાર આવે ને હવે 2 દાળની વાર જ તો આપણે જે નક્કી કર્યું ને એ રાખો જમણવાનું 2-3 લગા તો 1 લીટરનું દારૂ મેં પડી ગયું આમ પડી ગયું વાત છે 1 લીટર દારૂ એટલો હો અત્યારે આખા દાડાની મજૂરી કરીએ તો 50 રૂપિયાની મળતા ને 1 લીટર દારૂ એ તો કેટલી મોટી વાત છે. તું એક જ લઈને આવજે ને કોઈ તારા જેવા 10 લઈને આવે તો પછી ચોખ્ખો છે એટલે મંગાવે કોણ ખૂણોજી. હા બધું કઈ જાય ના ના મારું એકલાને વિચારો ને હાલ તો. હેડો તાન હવે હેડે રાન હવે આ તો અમે ઉનાજી જઈએ આપણે બધું લેવા જવાનું ચાનું રાખવું કાલ જઈએ અમુક એટલે આપણે શ્યામોજી જઈએ લાલભાઈ આપણે 4 જણા જઈએ તો તમે આ દારૂ બા નહીં લેવું ના એને ના લેવાય ને તાનું હેડો અડ્ડે તો તુરંત આવજો જીએ તાન આવજો તાન હવે ઉનાજી આવજો પછી તારા ની આવવાનું ઘેર ઓહો હું તો યાર ધૂનમાં ખોવાઈ ગયો 1 લીટર દારૂમાં. 1 લીટર દારૂ રાજી રાજી થઈ ગયા જી હેડો લે હેડ ક્લિયર મને ચપ્પલ પહેરવા દે તાન આવજો 1 1 લીટર દારૂ હેડ લીટર દારૂ મજા આવી હેડ